ની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠા આરટીઓ કચેરી પાલનપુર ખાતે જિલ્લા માર્ગ સપ્તાહ સલામતી સત્તા મંડળ પાલનપુર તેમજ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2025ના માર્ગ સડક સુરક્ષા કાળજીની થીમ સાથે 1 થી 31 જાન્યુઆરી 2025 સુધી રોડ સેફટી મંથની ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે આરટીઓ કચેરી પાલનપુર ખાતે શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરટીઓ જે.કે. પટેલ રોડ સેફટી નોડલ અધિકારી, આરટીઓ વીપી પટેલ, જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજાએ તેમજ આરટીઓ અને પોલીસ સ્ટાફ, 108 ઇમરજન્સી સેવા મેનેજર તેમજ ડીલર્સના માણસો હાજર રહ્યા હતા। આપણે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી 36મા માર્ગ સલામતી મહિનાનું આયોજન કરી રહ્યા છીએ। તે સંદર્ભે આજે બાઇક રેલીનું આયોજન કરેલું છે તથા બાઇક રેલી પત્યા બાદ જે વાહન ચાલકો છે એમને હેલ્મેટ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે તથા જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે એવા વાહન ચાલકોને આપણે પુષ્પગુચ્છથી સન્માનવાનો કાર્યક્રમ રાખેલો છે। આ જે માર્ગ સલામતી મહિનો છે એનો મેન ઉદ્દેશ એ છે કે આપણે વર્ષો વર્ષ જે માર્ગ અકસ્માતો થાય છે એ માર્ગ અકસ્માતો આપણે ઘટાડી શકીએ, લોકોમાં એની જાગૃતિ આવે, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય, તે માટે આપણે શું કહેશો સાહેબ માર્ગ સલામતી સપ્તાહ? આજરોજ માર્ગ સલામતી સપ્તાહ અનુસંધાને અહીંયા અત્રેની જિલ્લા ટ્રાફિક, સિટી ટ્રાફિક, આરટીઓ કચેરી, સમગ્ર કચેરીઓ દ્વારા એક પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ આખો નક્કી કરવામાં આવેલો છે, જે કાર્યક્રમ સતત આખો મહિનો ચાલવાનો છે। અત્રેની તમામ નાગરિકો તેમજ જે અમારો સ્ટાફ છે તેમના દ્વારા એક રેલીનું આયોજન છે। એ રેલીનું તાત્પર્ય એક જ છે કે વધુમાં વધુ જાગૃતિ આવે, કાયદો અનુસંધાને જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય, સીટ બેલ્ટ છે, હેલ્મેટ છે અને પોતાની સેફટી સુરક્ષા, પોતાના પરિવારની સુરક્ષા, અને ખાસ તો આનો ખૂબ